વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના નાગરિકો અને સરકારી તંત્રોને ઈંધણની બચત અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કાર્ય કરવા અપીલ કરી હતી। આ આહવાનને પ્રતિસાદ આપતા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વહીવટી તંત્રમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે। કમિશનના આદેશ અનુસાર હવે મહાનગરપાલિકાના તમામ સ્તરના અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ કે ઓફિસ કામકાજ માટે વ્યક્તિગત સરકારી ગાડીઓના બદલે કારપુલિંગ સિસ્ટમ અપનાવવાની રહેશે। નવા આદેશ મુજબ ડેપ્યુટી કમિશનરથી લઈને તમામ કર્મચારીઓ જ્યારે પણ રાઉન્ડ થર્ડ વિઝિટ કે સુપરવિઝન માટે નીકળશે ત્યારે તેઓએ અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। જો એક જ વિસ્તારમાં અથવા એક જ પ્રોજેક્ટની વિઝિટ માટે 3-4 અધિકારીઓ જઈ રહ્યા હોય તો તેઓએ ફરજિયાતપણે એક જ ગાડીમાં સાથે પ્રવાસ કરવાનો રહેશે। આ સિસ્ટમથી માત્ર ઈંધણની જ બચત નહીં થાય પરંતુ રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને મનપાના આર્થિક ખર્ચમાં પણ મોટો કાપ આવશે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂરી ઈંધણના વપરાશને ઘટાડવો અને સુરતના વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે। આપણે સૌ જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે। તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કારપુલિંગ કરવાની નક્કી કર્યું છે। એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે। આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે।